સચિન જીઆઈડીસી પોલીસે 120 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપે પાડ્યો। દારૂના ધંધામાં વારંવાર પકડાતા ધંધો બદલ્યો। સચિનમાં પહેલા દેશી દારૂ વેચતી ગીતા હવે ગાંજા સાથે પકડાઈ। પોલીસ સ્ટેશનમાં ધ્રુસકે રડી। વર્ષોથી દેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલી અને અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતી આ એક મહિલાને સચિન જીઆઈડીસી પોલીસે 120 ગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચી લેવામાં આવી। દારૂના ધંધામાં પોલીસના ડર અને વારંવાર પકડાવાના કારણે થયેલી નિષ્ફળતા બાદ આ મહિલાએ વધુ નફો કમાવવા ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું। સચિન જીઆઈડીસી પોલીસે બાતમી મળી હતી કે 7 વલ્લા ઓવરબ્રિજ પાસે આવેલી ઝોપડપટ્ટીમાં એક મહિલા માદક પદાર્થનું વેચાણ કરી રહી હતી। આ બાતમીના આધારે પોલીસે ગેટ નંબર 1 પાસે આવેલ નેશનલ હાઈવે નંબર 6 નજીક ઓપરેશન હાથ ધર્યું। મહિલાના મકાનના મુખ્ય દરવાજા પાસે આવેલા કાચા રસ્તા પરથી પોલીસે ગીતા ઉર્ફ શાંતિ જયરામ શાહુને અટકાવી હતી। તેની તપાસ કરતા તેની પાસેથી નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો। પકડાયેલા આરોપી ગીતા શાહુ વર્ષોથી સચિન વિસ્તારમાં દેશી દારૂના કાળા કારોબારમાં સક્રિય હતી। જોકે પોલીસની કડક વોચ અને દારૂના કેસમાં વારંવાર પકડાવાના કારણે આ ધંધામાં ભારે નિષ્ફળતા મળી। વારંવાર જેલના ધક્કા ખાવા છતાં પણ તે સુધરી ન। આર્થિક નુકસાન ભરપાઈ કરવા અને પોલીસની નજરમાંથી બચવા તેણે દેશી દારૂ છોડીને ગાંજાના છૂટક વેપારનો ધંધો અપનાવ્યો, પરંતુ આખરે ફરી કાયદાના શકંજામાં આવી હતી અને પોલીસે મહિલા પાસેથી 120 ગ્રામ ગાંજો કબજે કર્યો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ચેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।